પાદરા ભાજપ દ્વારા ચાણસદ ખાતે આવેલ નારાયણ સરોવર ખાતે મહાઆરતી યોજવામાં આવી। ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સુશાસનને 12 વર્ષ પૂર્ણ થતાં જેની ઉજવણી દેશભરના અનેક સ્થળોએ વિવિધ કાર્યક્રમો થકી ઉજવવામાં આવી હતી। દેશમાં સૌથી વધુ લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ તથા તેઓ ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પાદરાના ચાણસદ ગામે વિશ્વ વંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન નારાયણ સરોવર ખાતે મહાઆરતી તેમજ ગુરુપૂજનનો કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત બીએપીએસના વરિષ્ઠ સંતો નારાયણચરણ સ્વામી સહિત શ્રી હરિપ્રકાશ સ્વામીજી સહિત તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો સહિત ભાજપના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે તાલુકા વિકાસ અધિકારી સહિત પાદરા મામલતદાર તેમજ પાદરા તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ પઢિયાર સાથે ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આવેલ મહાનુભાવોએ ગુરુપૂજનનો લાભ લીધો હતો। એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા પામ્યા છે, જેને લઈને દેશભરમાં છે તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ગુજરાત રાજ્યભરમાં છે તે મુખ્યમંત્રી સહિત તમામ નેતાઓ એટલે કે મંત્રીમંડળ દ્વારા છે તે અલગ અલગ જગ્યાઓ પર છે તે મહાઆરતી યોજવામાં આવી હતી। તે જ પ્રમાણે પાદરા તાલુકાના ચાણસદ ગામે એટલે કે પ્રમુખ સ્વામી મહારાજનું જે જન્મ સ્થળ છે ત્યાં છે તે મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં તમામ ભાવિક ભક્તો સાથે રાજકીય આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો સાથે તાલુકા પંચાયત સાથે જિલ્લા પંચાયતના સદસ્યો સાથે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી। 26 મે 2014થી આ દેશની સેવા કરતા વડાપ્રધાન, વિશ્વ નેતા અને ભારત દેશના સૌથી વધુ સમયના ચૂંટાયેલ પ્રધાનમંત્રી તરીકે સેવા આપતા પ્રખર સનાતની વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ચૂંટાયેલ વડાપ્રધાન તરીકે આજે 4399 દિવસ કે જે ભારત દેશના પ્રધાનમંત્રી તરીકે સૌથી વધુ દિવસ સુધી સેવા આપતા પ્રધાનમંત્રી બન્યા છે। આજના દિવસે પાદરા તાલુકાના શાંતિના ધામ ચાણસદ ગામ ખાતે સ્વામિનારાયણ મંદિર અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ ચાણસદ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દીર્ઘાયુ ઉત્તમ સ્વાસ્થ્ય માટે આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ કાર્યકર્તાઓ, ગામજનો ઉપસ્થિત રહ્યા છે અને આવનારા વર્ષો સુધી નરેન્દ્રભાઈ મોદીજી વડાપ્રધાન તરીકે આ દેશમાં સેવા આપતા રહે અને ભારતને વિશ્વગુરુ બનાવે તેવી પ્રાર્થના સાથે તેમના સ્વાસ્થ્ય અને ઉત્તમ આયુષ્ય માટે આજે સૌએ પ્રાર્થના કરી અને મહાઆરતી કરી છે।